40 વિદ્યાર્થીઓને લઈને જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી. વડોદરાના સયાજીપુરા પાસે અકસ્માત સર્જાયો. 2 વિદ્યાર્થી અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત. મોટી જાનહાનિ ટળી. વોર્ડ નંબર 17 માં આવેલ દીપ ચેમ્બર્સથી તુલસીધામ વાળા રોડ પર ગૌરવ પથની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવવા બાબત પાલિકા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેટકોન ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોને અન્યાય. વાયએનએન ન્યૂઝ ચેનલના તંત્રી સુરેશભાઈ પડિયારની માતુશ્રીનું મૃત્યુ થયું હતું. તેમની પ્રથમ માસિક પુણ્યતિથિની હાર્દિક શ્રદ્ધાંજલિ. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આપ્યો આપ શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. ઓમ શાંતિ. વાયએનએન ન્યૂઝ ચેનલના તંત્રી સુરેશભાઈ પડિયારની માતુશ્રીનું મૃત્યુ થયું હતું. તેમની પ્રથમ માસિક પુણ્યતિથિની હાર્દિક શ્રદ્ધાંજલિ. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આપ્યો આપ શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. ઓમ શાંતિ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને એકતા વધારવા માટે યોજાય છે. જે અંતર્ગત આજે ક્રિકેટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ફેબ્રુઆરી મહિનામાં યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં વિવિધ ડે વિદ્યાર્થીઓ મનાવતા હોય છે. ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં તમામ સંગઠનો દ્વારા આજરોજ ક્રિકેટ ડે મનાવ્યો હતો. ત્યારે કોમન એક્ટ આવ્યા બાદ યુનિવર્સિટીમાં જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે આજે ક્રિકેટ ડેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકસાથે રમતા જોવા મળ્યા અને તમામ વિદ્યાર્થીઓ નાનપણની યાદો તાજા કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. આજરોજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ફક્ત આર્ટ્સવાળા નહીં, સાયન્સવાળા, બીકોમવાળા, ડીન અને પ્રોફેસર સર પણ અમારી સાથે જોડાયેલ છે અને દરેક તમે જોઈ રહ્યા છો એ રીતે આનંદ લઈ રહ્યા છે. ખૂબ જ નાનપણની યાદો જે છે રિફ્રેશ થઈ ગઈ છે. બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અત્યારે ખૂબ જ રોમાંચક રીતે મેચ ચાલી રહી છે. 4મી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે ડેઝની ઉજવણી કરવામાં આવે છે. એવી જ રીતે આ વર્ષે પણ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ક્રિકેટ ડેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે, જેમાં આર્ટ્સ ફેકલ્ટીના, કોમર્સ ફેકલ્ટીના, અલગ અલગ ફેકલ્ટીના લોકો પણ અમારી સાથે જોડાયા છે. તમે અમારી પાછળ જોઈ શકો છો, જે લોકો જે ખૂબ જ આનંદ માણી રહ્યા છે રમીને. વ્રજેશ કિરીટભાઈ ખરાદી, યુવા શક્તિ ગ્રુપ. વિદ્યાર્થીઓને લઈને જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી. વડોદરાના સયાજીપુરા પાસે અકસ્માત સર્જાયો. 2 વિદ્યાર્થી અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત. મોટી જાનહાનિ ટળી. 40 વિદ્યાર્થીઓને લઈને જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી. વડોદરાના સયાજીપુરા પાસે અકસ્માત સર્જાયો. 2 વિદ્યાર્થી અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત. મોટી જાનહાનિ ટળી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા.
વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોને અન્યાય. જેટકો અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોને અન્યાય થતાં 150 જેટલા યુવાનોના જેટકો ઓફિસ બહાર ધરણા. જેટકોએ કોમન પરીક્ષા લીધી પછી ઝોન વાઇઝ ભરતી કરી. ભરૂચ અને રાજકોટ ઝોનમાં નીચા મેરિટે નોકરી મળી. મહેસાણા ઝોનમાં 65% મેરિટવાળા યુવાનો નોકરીથી વંચિત રહ્યા હોવાના આક્ષેપ. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાંથી ઉમેદવારો ધરણા પર બેઠા. કોમન મેરિટથી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ ધરણા પર જોડાયા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. મારું નામ રાહુલ શર્મા છે. હું કઠલાલનો રહેવાસી છું અને અમે અહીંયા હાલ અત્યારે 150 થી 200 જણ અમે આવ્યા છીએ. અમારી માંગ એ છે કે મહેસાણા ઝોનમાં મેરિટ બહુ હાઈ ગયું છે. હાઈ એ રીતે ગયું છે કે જેટકો ઓલ ગુજરાત લાગે છે. તો એમાં એવું થયું છે કે ભરૂચની અંદર 39 માર્ક્સવાળો નોકરી કરે છે અને રાજકોટની અંદર 45 થી 50 માર્ક્સવાળો નોકરી કરે છે. પ્લસ કે અમારા મહેસાણા ઝોનની અંદર 60 થી નીચેના માર્ક્સવાળા બધા ઘરે બેસી રહ્યા છે. તો અમારો જો આવો અન્યાય કેમ? હવે એક્ઝામ એક જ જગ્યાએ લીધી હતી, ઓલ ગુજરાતની એક જ સેન્ટર હતું, એક જ પેપર અને એક જ પ્રશ્ન પૂછ્યો હતો. જે પેપર ભરૂચવાળાએ આપ્યું હતું એ પેપર અમે આપ્યું હતું, જે પ્રશ્ન એમ પૂછ્યો હતો એ પછી અમે જવાબ આપ્યો હતો. તો અમે તો આવો અન્યાય કેમ? આ લોકોએ એક્ઝામ ભેગી લીધી છે તો મેરિટ ભેગું બનવું જોઈએ. તો આ લોકોએ જેટકોવાળાએ મેરિટ અલગ અલગ બનાવ્યા. આવું કેમ? અમે શું ગુનો કર્યો છે? ચર્ચા એ થઈ કે 5 તારીખે મેં અટેન્ડ આપ્યું હતું, આજ 5 તારીખ થઈ ગઈ છે. અમે કે તમે જવાબ આપ્યું, કોઈ રિસ્પોન્સ અમને મળ્યો નથી. અમે હા 150 થી 200 જણ અમે અહીંયા હાજર રહીશું. અમારી માંગ નહીં અમારે કબૂલવામાં આવે તો અમે આ જગ્યાએ અમે ધરણા કરીશું, અમે આ જગ્યાએ આંદોલન કરીશું. મારું નામ રાહુલ શર્મા છે. હું હાલ કઠલાલથી આવ્યો છું. આજે ગુજરાતનો યુવાન રોડ પર આવી ગયો છે. શાના માટે રોડ પર આવ્યો છે? કારણ કે ગુજરાતના જેટકોના જે હેલ્પરની એક્ઝામ લેવામાં આવી એમાં 3 ઝોન હતા. એક મહેસાણા, રાજકોટ અને ભરૂચ. પરંતુ મહેસાણા ઝોનના ઉમેદવારના 60 માર્ક્સ આવ્યા હોવા છતાં પણ આજે ભરૂચ અને રાજકોટની અંદર 40 માર્ક આવેલા ઉમેદવારોને નોકરી આપી દેવાની અને મહેસાણા ઝોનના 60% આવ્યા હોવા છતાં પણ આજે ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવામાં આવ્યો છે. ત્યારે કાંઈક ને કાંઈક અન્યાય થયો છે. અમારી માંગ છે કે એક બાજુ તમે સમાન સિવિલ કોડની વાતો કરતા હોય તો ચારે બાજુ એક જ સમાન કાયદો હોવો જોઈએ. આજે ઝોન વાઇઝ અલગ અલગ કાયદા કરી અને આ યુવાનોને તમે જે બરબાદ કર્યા છે, એનું ભવિષ્યનું બરબાદ કર્યું છે, ત્યારે અમે દુઃખ સાથે આજે રોડ પર આવી અને ધરણા પર બેઠા છે. વોર્ડ નંબર 17 માં આવેલા દીપ ચેમ્બર્સથી તુલસી શામવાળા રોડ પર ગૌરવ પથની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવવા બાબત પાલિકા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજ રોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને શ્રી તુલસીધામ સુધીના રોડ પર ગૌરવ પથ યોજનાના બજેટમાં ફાળવાયેલ કામગીરી છેલ્લા ઘણા સમયથી અધૂરી છે, જેના કારણે રોડની બંને બાજુ ખાડા પડેલા છે, જેને કારણે આસપાસની સોસાયટીમાં વસતા નાગરિકોને ચાલવામાં તેમજ અવરજવર દરમિયાન મોટી તકલીફનો સામનો કરવો પડે છે. રોડની બંને બાજુ જે કામગીરી અધૂરી છે અને જે કામગીરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ધીમી ગતિથી થાય છે, એ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે અને વધુમાં વધુ વોર્ડ નંબર 17 વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખે જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. વોર્ડ નંબર 17ની અંદર આવેલો આ તુલસીધામથી દીપ ચેમ્બરવાળો માર્ગ છે, જ્યાં ગૌરવપથના બજેટની અંદર ફૂટપાથ મંજૂર થયો હતો. ત્યાં પહેલાં તો આ લોકોએ સૌથી પ્રથમ મહાનગરપાલિકા દ્વારા રોડ મોટા કરીને ફૂટપાથ નાના કરવામાં આવ્યા. ત્યાં સ્થાનિકોને હેરાનગતિ થઈ. પછી આ રોડ ચાલુ થયું, ફૂટપાથ રોડ મોટા કરવાનું કામગીરી ચાલુ થઈ. ત્યાર પછી તમે જુઓ કે 4 મહિના સુધી આ કામ આનું થતું જ નથી. આવી નવી કામગીરી પડી રહી છે. આ કયા પ્રકારનું આની અંદર મટીરિયલ યુઝ કર્યું છે? રબર યુઝ કરવાની જગ્યાએ નાના કપચી યુઝ કરી નાખેલા છે. ટેકનિકલી આ ખોટી ડિઝાઇનથી રોડ મંજૂર કરેલો છે. બીજું કે જ્યારે આ રોડની મંજૂરી મળી હતી ત્યારે એને એક સમય મર્યાદાની નિર્ધારિત થયેલી હોય, એ સમય મર્યાદા ક્રોસ થઈ ગયેલું એમ લાગે છે, કારણ કે આટલા સમય સુધી આ લોકો રોડનું કામ પૂરું નહીં કરી શકતા. એટલે નવાઈની વાત એ છે, ચાલો નવું એક વર્ક ઓર્ડર લઈને નવું કામ ચાલુ કરવાનું હોય તો એની અંદર સમય લાગે. મેં શનિવારથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે કે ભાઈ તમે વહેલી તકે સાહેબ આનું કામ હાથમાં ચાલુ કરાવો.
અત્યારે 3 દિવસ થઈ ગયા. અડધું કામ છે એ પણ ચાલુ નથી કરાવી શક્યા. હવે અહીંયા જો તમે જેટલા સિનિયર સિટીઝન છે એને ચાલવાની તકલીફ પડે છે, સ્થાનિકોને અહીંયા અંદર વ્હીકલ લઈ જવાની તકલીફ પડે છે, ડસ્ટ આટલી ઉડે છે. એટલે કંઈ ને કંઈ રીતે કોર્પોરેશનની લાપરવાહી આની અંદર દેખાઈ રહી છે. હવે જે વિસ્તારની અંદર ખરેખર રોડની જરૂર નહીં ત્યાં એ લોકો રોડ પર કાર્પેટિંગ કરે છે. ઘણી બધી જગ્યા એવી રીતે એ લોકો અધૂરું કામગીરી છોડીને ગયા છે કે આ તુલસીધામ રોડ છે, કબીર કોમ્પ્લેક્સ એ અંદર બી સીલકોટ કરવાનું બાકી છે. 6 મહિના સુધી અધૂરા કામગીરી પૂરી કરતા નથી ને પછી એ કામગીરી પૂરી જ કરી બતાવી દે છે ઓન પેપર. એટલે મારી તો આપના માધ્યમથી એ જ રજૂઆત છે કે વહેલી તકે આજે અધૂરું કામ છે પૂર્ણ કરે. મ્યુનિસિપલ કમિશનરને શનિવારે તો જણાયેલું છે, પણ આપના માધ્યમથી ફરી જણાવું છું કે 3 દિવસની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આના ઉપર ફરી એક આંદોલન કરવામાં આવશે. પાર્થ પટેલ, વોર્ડ નંબર 17, કોંગ્રેસ પ્રમુખ, નીલાંટીનું. તુલસીધામ 4 રસ્તા માંજલપુરની વાત કરું છું. તુલસીધામ 4 રસ્તાથી દીપ ચેમ્બર સુધીનો જે પોર્શન 6 મહિનાથી બંને બાજુનો જે પોર્શન છે એ ખોદી કાઢ્યો છે. લગભગ 30થી 40 ફૂટનો પટ્ટો છે આખો. એ પટ્ટા ઉપર શરૂઆતમાં ગ્રેવલ, નાની કપચી અને મોસ્ટલી ધૂળ એ મટીરિયલ નાખીને કોન્ટ્રાક્ટર ક્યાં રવાના થઈ ગયો, ક્યાં ગાયબ થઈ ગયો એ અમને કંઈ હજુ સુધી ખબર પડતી નથી. અચ્છા, બીજું, આટલા વખતથી અમે કોર્પોરેશનનો કોઈ સુપરવાઇઝર કે કોઈ એન્જિનિયર કે કોઈ ઓથોરિટી કે જે રોડના કામોની દેખરેખ કરે, એના બિલો બનાવીને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરે, એ પૈકી કોઈ પણ વ્યક્તિ અમારા જોવામાં આવી નથી. એણે શું જોયું એ અમારે એને બતાવવું છે. ખરેખર ટેકનિકલ માણસને અહીંયા મોકલીને અમારી સાથે ડિસ્કસ કરાવો કે ભાઈ આ તમે રોડ બનાવો છો કે આ શું કરવા બેઠા છો તમે. હું તો રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, નર્મદા પ્રોજેક્ટ રિટાયર્ડ થયા ને મને 24 વર્ષ થઈ ગયા. અમે નર્મદા ડેમ આ રીતે નથી બાંધ્યો. તમે આજે નર્મદાનું પાણી આ રીતના નથી પીતા. અમે જે કામો કર્યા છે એ અમને તો આ જોઈને નવાઈ લાગે છે કે આ શું કરવા બેઠા છો તમે. તમારી પાસે એન્જિનિયરો છે એ શું કરે છે? એમને ખાલી ટેન્ડર બનાવીને તમને આપી દીધા અને તમે એજન્સીઓ ફિક્સ કરી. એ એજન્સી શું કરે છે, કેવી રીતના કરે છે એ કોઈ જોયું છે? કોઈ તપાસ કરી છે? કોઈ એની દરકાર કરી છે? એને મટીરિયલ શું નાખ્યું છે એ તો જોવા આવો તમે. પહેલાં તો એ વાત કરો, એને શું મટીરિયલ નાખ્યું છે એ તો જુઓ તમે. અને આજે 6 મહિનાથી ખોદીને બેસી રહ્યા છો. ખરેખર તો રોડનો પોર્શન એવો કરવો જોઈએ કે જેટલું ખોદાણ કરીએ 200 મીટર કે 500 મીટર એ ખોદીને વિથિન 1 વીક એની ઉપર ઇન્ક્લુડિંગ કાર્પેટનું કામ ફિનિશ થઈ જવું જોઈએ. તો જ એ રોડનું કામ આગળ વધે, ત્યાર પછી આગળ વધે. ઇન્સ્ટેડ ઓફ ધેટ આ તો તમે ચારે બાજુ ખોદીને બેસી રહ્યા છો. આને લીધે કેટલા માણસો પડી જાય છે, કેટલા માણસ સિનિયર સિટીઝનો બિચારા પડી ગયેલા અમે નજરે જોયેલા છે. કેટલા સ્કૂટરો એક્સિડન્ટ થાય છે, ગાડીઓને એ થાય છે, પંચરો પડે છે. આ બધું કોઈ જોતું જ નથી અને કોઈને જોવાની ફુરસદ જ નથી. બોલો કોંગ્રેસ તરફથી બોલો કઈ. આવો આવો. વિનોદ લાઇન બંધ કરીને કામ કરતા જીબીના વીજ કર્મચારીનું થાંભલા પર જ શોક લાગતા મૃત્યુ નિપજ્યું. લાઇન બંધ કરીને કામ કરતા જીબીના કોન્ટ્રાક્ટર પર કામ કરતા ધર્મેન્દ્રભાઈ હસમુખભાઈ જયસ્વાલ જે ભણિયારાના વતની છે, જેઓને થાંભલા ઉપર જ કરંટ લાગતા જીવ ગયો. હાલ 108ના માધ્યમથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા. કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત. સુભાનપુરવા હાઈ સ્ટેશન ખાતે આવેલું જ્યોતનગર સોસાયટીનો બનાવ. જીબીના કોન્ટ્રાક્ટર કર્મચારી લાઇન પર કામ કરતા બન્યો બનાવ. જીબીની મેઇન લાઇન બંધ હતી, તેમ છતાં ઇન્વર્ટર લાઇન બ્રેક મારતા કામ કરતા કર્મચારીનું ઘટના સ્થળ પર મોત. જીબીની સીડી પર ચડી મેઇન લાઇન પર કામ કરતા હતા કર્મચારી. હાલ કોન્ટ્રાક્ટ કર્મચારીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો. જીબીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. આ
ઝાંસી રાણી સર્કલ પાસે જોધનગર સોસાયટી જે રામેશ્વર નગરની પાછળ ત્યાં ઘટના બની છે. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા પઢિયારભાઈ હતા જે લાલાભાઈ જેમને કહેતા હતા તે ઉપર લાઇન પર ચડ્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે લાઇન બંધ જ નહોતી કરી કારણ કે દરેક જણના ઘરમાં લાઇટો ચાલુ હતી અને એક જ થાંભલે બે અલગ અલગ લાઇન આપી દીધી. તદુપરાંત જે સેફટી રાખવા જોઈએ સેફટીના પણ કોઈ એ નહોતા. સાથે કે અહીંયા જેટલા લોકોએ જોયું છે કે એ લાઇન કરંટ લાગ્યા પછી બંધ કરવા માટે દોડ્યા અને પછી આગળ જઈને લાઇન બંધ કરી છે, જેના કારણે આજે એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો છે. અધિકારીઓને જીબીને અહીંયા આવીને દરેક લોકોના ઘર ચેક કરી રહ્યા છે કે કોઈનું ઇન્વર્ટર એ થયું છે, પરંતુ તે તદ્દન ખોટી વાત છે. અધિકારીઓ પોતાના જવાબદારીથી દૂર ભાગવા માટે ટોપલો બીજાના માથે નાખી રહ્યા છે, જ્યારે એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો છે. આજે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. આવી જ જો પરિસ્થિતિ રહેશે તો ઘણા બધા આવા મોટી ઘટના થઈ શકે છે. અધિકારીઓએ ધ્યાન રાખવું જોઈએ. આના બદલ અમે પણ સોસાયટી પર ઉગ્ર વિરોધ અમારો નોંધાવીશું. સાથે માંગ કરીશું કે આની યોગ્ય જાંચ થાય, કારણ કે આજે કોઈના પરિવાર સાથે અન્યાય થાય એ સહન નહીં થાય. સ્વેજલ વ્યાસ. શું થયું હતું અચાનક? કેવી રીતે પેલા ભાઈને કરંટ લાગ્યો? પેલા ભાઈને કરંટ કેવી રીતે લાગ્યો? ભાઈને કામ પર કરતા એટલે કરંટ લાગ્યો મને. અને લાઈન બંધ નહોતી? લાઈન બંધ હતી સાહેબ, પણ આ કરંટ આની અંદર આવ્યો ભૂરા વાયરની અંદર. ભૂરા વાયરની અંદર? એ વાયર શેનો છે? વાયર લાઈનનો જ વાયર છે. લાઈન ચાલુ થઈ ગઈ. એક વ્યક્તિનું કોન્ટ્રાક્ટ પર કર્મચારીનું મોત થયું છે. અહીંયા એબીસી કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા. હવે જે લોકેશન ઉપર કરંટ લાગ્યો છે તે લોકેશન ઉપર બે ટ્રાન્સફોર્મરના સપ્લાય આવતા હતા. બંનેનો સપ્લાય બંધ કરીને કામ કરાવતા હતા. પછી આગળ એમને જે કરંટ કેવી રીતે લાગ્યું એ હજુ તપાસ નથી કરી, પણ પ્રાઇમરી એવું લાગી રહ્યું છે કે કદાચ ઇન્વર્ટરનો કરંટ લાગી હોય છે. બાકી ડિટેલની તપાસ હવે કરીશું. સરજી, કોન્ટ્રાક્ટ પર હતો કર્મચારી? કોન્ટ્રાક્ટરનો કર્મચારી. શું નામ આપનું? SS બારી. ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેઇનના અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં ભૂગર્ભ જળનો રિચાર્જ કરવા અને જળસ્તરને ઊંચું લાવવા અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹10 કરોડના ખર્ચે આશરે 300 થી 400 લીટર મિનિમમની પર્કોલેટિંગ ક્ષમતા ધરાવતા અંદાજે 100 નંગ ડીપ રિચાર્જ વેલ તથા શહેર વિસ્તારમાં રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને અન્ય જાહેર જગ્યાઓ કેચ ધ રેન અભિયાન અંતર્ગત ₹10 કરોડના ખર્ચ હેઠળ આશરે 400 થી વધુ સ્થળોએ 10 જેટલી વિવિધ ડિઝાઇન મોડેલો આશરે ક્ષમતા 100 લીટર મિનિટ ધરાવતા રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનો આજે શુભારંભ થઈ રહ્યો છે. હાલમાં ખાતમુહૂર્ત બાદ બંને કામગીરીઓ પૈકી તબક્કાવાર મશીનરી વધારી દરરોજ અંદાજે 20 થી 25 અલગ અલગ જગ્યાઓ પર એક સાથે કામગીરી કરવામાં આવનાર છે. ઉક્ત બંને કામગીરીઓ હેઠળ કુલ ₹20 કરોડના ખર્ચે અંદાજે 500 જેટલી જગ્યાઓએ તમામ કામગીરીઓ જૂન 2025 પહેલા એટલે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે પૂર્ણ કરવામાં આવશે. સદર કામગીરીઓ માટે શહેરના 4 ઝોન વિસ્તારમાં સ્થાનિક સભાસદશ્રીઓના સૂચનો તથા વોટર લોગિંગની સ્થળોની યાદી બનાવીને તે જ જગ્યાઓએ જનભાગીદારી હેઠળ તથા અન્ય ગ્રાન્ટ હેઠળ પણ આવરી લઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે, જેથી સદર જગ્યાઓએ વરસાદી પાણીનો ભરાવો થતાં અટકાવી તેને ભૂગર્ભમાં રિચાર્જ કરી શકાશે, જેનાથી વરસાદી પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ તથા ભૂગર્ભ જળસ્તરનું ઊંચું લાવવામાં પણ મદદરૂપ થશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે હાકલ આખા દેશમાં કરવામાં આવી હતી કેચ ધ રેન, એની ઝુંબેશ જ્યારે ગુજરાતમાંથી ઉઠાવવામાં આવી છે ત્યારે વડોદરા માટે ગર્વની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌપ્રથમ વખત એકી સાથે 500 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોર કરીને વડોદરામાં વરસાદમાં આવતું પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા વખતની જે પૂરથી નાગરિકોને તકલીફ થઈ હતી તકલીફ દૂર કરવા માટે જ્યારે 20 કરોડના ખર્ચાથી કોર્પોરેશન દ્વારા 500 થી વધારે બોરવેલ બનાવવાનું જ્યારે શરૂ કર્યું છે ત્યારે સૌપ્રથમ તો કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં પણ પાણી ભરાતું હશે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હશે, એ વિસ્તારની યાદી આપના વિસ્તારના જે નગરસેવકો હશે તેમને આપશો તો તે વિસ્તારમાં પણ તાત્કાલિક બોર બનાવવામાં આવશે.
થેન્ક યુ. ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં પરકોટિંગ વેલ બનાવવાનું કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 10 કરોડના ખર્ચે આ કામગીરી થનાર છે. કુલ 20 કરોડના અલગ અલગ ડિઝાઇનના આ પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે, રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે, જેથી વડોદરા શહેરના ભૂગર્ભ જળનું લેવલ સ્તર ઊંચું આવશે. એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે આપણે સૌએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે, ત્યારે જે 234 જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા, આ 234 જેટલા સ્પોટ અને બીજા સ્પોટનો ઉમેરો કરી ને લગભગ 500 જેટલા સ્થાનોએ આ રીતે પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે. સાથે સાથે સ્થાનિક સભાસદશ્રીઓ, ઇલેક્ટેડ જે પણ ધારાસભ્યશ્રીઓ હોય કે પછી વિસ્તારના નાગરિકો, આ દરેક પાસે પોતાના વિસ્તારમાં જો પાણીની ભરાવાની સમસ્યાની વરસાદના કારણે વોટરલોગિંગની જે સિચ્યુએશનનો સામનો કરવો પડ્યો છે, એવા પણ સ્પોટની લિસ્ટ મંગાવવામાં આવશે અને આગામી સમયમાં એનું પણ કામગીરી આ રીતે કરવામાં આવશે. આજે જે ખાતમુહૂર્ત કર્યું છે, એક સાથે 25 જેટલા સ્થાનોએ અલગ અલગ મશીનરી જેમ મંગાવવામાં આવશે અને એક સાથે 25 સ્થાનોએ આ પરકોટિંગ વેલ માટેનું કામગીરીનો આરંભ કરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળનું આપણે સ્તર પણ વધારી શકીશું. તો સાથે સાથે પાણીના ભરાવાની સમસ્યાથી પણ આપણને છુટકારો મળશે. તો લગભગ 10 કરોડના ખર્ચે 300 થી 400 લીટર પ્રતિ મિનિટની આપણે પરકોટિંગની ક્ષમતા ધરાવતા આપણે આવા 100 નંગ જેટલા ડીપ રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે. તો બીજા 10 કરોડ એટલે કુલ 20 કરોડ જેટલા ખર્ચે અલગ અલગ વડોદરા શહેરના આખા જ વિસ્તારને આપણે કવર કરી શકીએ એ રીતે અલગ અલગ સ્થાનોએ આ રીતે રિચાર્જ ડીપ વેલ બનાવવામાં આવનાર છે. આજ રોજ વડોદરા શહેરના સયાજી બાગ ખાતે ગેટ નંબર 3 પાસે જે રોડથી 1 ફૂટ નીચું લેવલ છે, જેના કારણે અહીંયા પાણીના ભરાવાની સમસ્યા પણ ઘણી છે, ત્યારે આ ગાર્ડનના ગેટ નંબર 3 પાસે આ રિચાર્જ વેલના ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણી સાથે ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, કમિશનર શ્રી દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વિજયભાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ધારાસભ્ય શ્રી મનીષાબેન અને સૌ વડોદરા શહેરના સૌ સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને આજે આ કામગીરીમાં ખાતમુહૂર્ત કરી અને કામગીરીનો પ્રારંભ કરાવ્યો. ડભોઈ નગરના પ્રાચીન એવા અંબાજી માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાવો લીધો. ડભોઈના નાગરવાડા ખાતે આવેલા પ્રાચીન મંદિરે આજરોજ માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ. સાઠોદરા નાગર બ્રાહ્મણના કુળદેવી એવા મા અંબાની અતિ પ્રાચીન મંદિર નગરમાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં સવારથી જ પૂજા અર્ચના શરૂ કરવામાં આવેલ. મુખ્ય યજમાન શ્રી દ્વારા પરિવાર સહ માતાજીના આશીર્વાદ લઈ પૂજા કરવામાં આવેલ. નગરના પ્રાચીન મંદિર હોવાની સાથે સાથે પ્રભાવી મંદિરથી લોકવાયકાને લીધે આસપાસના અન્ય રહીશો પણ આ પાટોત્સવની ઉજવણીમાં જોડાયેલ. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તરફથી માતાજીને પ્રાર્થના કરવામાં આવેલ કે સમાજમાં શાંતિ અને સુખાકારી જળવાઈ રહે અને પૌરાણિક એવી દર્ભાવતી નગરી પર પણ માતાજીના આશીર્વાદ સદા રહે. સાંજે મહાઆરતી બાદ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં મોટા પાયે ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી લાભ લીધેલ. અત્રે ઉલ્લેખનીય છે કે નગરના લોકોનો વિકાસ થતાં લોકો મંદિર અને મંદિરના દેવતાઓને છોડીને જતા રહેતા નગરના મંદિરો અન્ય દિવસોમાં નિર્જન બની રહેતા હોય છે. રિપોર્ટર ઉદય પંડ્યા, વાયએનએન ન્યૂઝ, ડભોઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ રોજ સંગારવાડી પાસે નાગરવાડામાં મહાસુદ છઠના દિવસે આજે મા અંબે માનો જન્મદિવસ પાટોત્સવ નિમિત્તે આજે નાગર બ્રાહ્મણો જ્ઞાતિ સમાજ દ્વારા આજે સુંદર નવચંડી યજ્ઞનું અહીંયા આયોજન કર્યું છે. સાથે સાથે સરસ ભંડારો પણ રાખ્યો છે અને માતાજીનું યજન કરવા માટે આજે સર્વ જ્ઞાતિજનો અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવી અને આજના દિવસે આ દર્ભાવતી નગરમાં માતાજીનું યજન કરે છે. પ્રતિવાર્ષિક આવા યજ્ઞ થઈ રહ્યા છે. અહીંયા બાજુમાં પ્રમુખ શ્રી સનતભાઈ છે,
એની બાજુમાં મારી પાસે શ્રીકાંતભાઈ છે, એમના સહયોગથી આ સરસ આયોજન અહીંયા નવચંડી યજ્ઞ માતાજીના સાનિધ્યમાં થઈ રહ્યું છે. જય માતાજી. આજરોજ ડભોઈ તાલુકાના ગામ અકોટી બારિયા પરિવાર દ્વારા ઉત્સાહપૂર્વક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અકોટીના ભૂદેવ શ્રી મહેશભાઈ આર પંડ્યા, રંગુ મહારાજ, વડોદરાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી શ્રી દેવદૂતભાઈ પુરોહિત દ્વારા, જેથી સનાતન ધર્મ સચવાઈ રહે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.